તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમારો ફરી એકવાર નવા બ્લોગમાં સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં પહોંચી ગયા, તમે જોઈ લો. તમે જોઈ લો બાજરી કેટલી મોટી હતી. આ ટોલાની બહાર નીકળી જતી હતી એવી મોટી બાજરી હતી. આ હતી જુરા બાજરી. આપણે આટલી મોટી બાજરી હતી. જોઈ લો મિત્રો, આ બગલા પણ આવી ગયા હતા. ફાઇનલી મિત્રો આપણે અડધો ટોલો ભરી નાખ્યો હતો બાજરીનો, અને તમે જોઈ લો મારા કરતાં પણ બાજરી વધારે મોટી હતી. ટોલામાં પણ નથી સમાતી એટલી મોટી બાજરી હતી, અને જુરા બાજરી કહેવામાં આવે છે. હજી આટલો બાકી હતું, તમે જોઈ રહ્યા છો. ફાઇનલી મિત્રો આપણે આ અડધા પલોટની કામ થઈ ગયો હતો ને હવે અડધો બાકી હતો, તો તમે જોઈ લો એટલું હવે વધ્યું હતું. ફાઇનલી મિત્રો આપણે સાર ભેગી કરી નાખી હતી ને હવે આપણે ખેંચવાના હતા લેટર. ફાઇનલી મિત્રો આપણે લેટર પણ ખેંચાઈ ગયા છે. હવે આપણે આ ટોલાને ઘરે લઈ જવાનું હતું, તેના માટે આપણે આ ટોલાને બાંધી રહ્યા હતા વરેરાથી. તો અહીંયા આપણે મિત્રો ટ્રેક્ટર અને ટોલું ફસાઈ ગયું હતું, કારણ કે આજે અહીંયા આપણે રેતી હતી તે થોડી પોચી હતી, તેના કારણે ટ્રેક્ટર અને ટોલું ફસાઈ ગયું હતું. અહીંયાથી તો આપણે ટ્રેક્ટર નીકળી ગયું હતું, પણ આગળ જઈને પાછું આપણે આગળ જઈને ફસાઈ ગયું હતું. પછી આપણે નીકળી ગયા હતા જત્રા બાજુ, કામથી થોડું કામ હતું તેના માટે. આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. જય માતાજી મિત્રો, તમને આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો.